હેલો મિત્રો, જય માતાજી। ખેડૂત રહેશો ઘરમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ઢોકળા, એટલે કે ફાંગ્યા ઢોકળા। આજે આપણે બનાવશું ફાંગ્યા ઢોકળા। મિત્ર, આજે આપણે બનાવીશું ફાંગના ઢોકળા। હાલો તો આપણે ફાંગ તોડવા જઈએ અને જુઓ આ ફાંગનો વેલો છે। તો આ ફાંગનો વેલો માત્ર ચોમાસામાં જ જોવા મળે છે હો। મિત્રો, ભાંગના વેલના પાંદડા તોડીને પછી પાણીથી ધોઈ નાખશું। સરસ એવા ભાંગના વેલના પાંદડા ધોયા પછી ડીશમાં રાખીશું। ભાંગના વેલના પાંદડા ધોયા પછી તેમનું કટિંગ કરીશું। ભાંગના વેલના પાંદડાનું નાનું નાનું કટિંગ કર્યા પછી આ મૂકતા જશું। ભાંગના વેલના પાંદડાના કટિંગ બાદ લીલા મરચાંનું કટિંગ કરીશું। લીલા મરચાંના કટિંગ બાદ કોથમીરનું કટિંગ કરીશું। ત્યારબાદ ભાંગ્યા ઢોકળાના લોટને બાંધવા માટે સૌપ્રથમ કથરોટ લેશું અને તેમાં પાણી નાખીશું। ત્યારબાદ તેમાં મીઠું નાખીશું। ત્યારબાદ તેમાં હળદર નાખીશું। ત્યારબાદ તેમાં ધાણા જીરું નાખીશું। ત્યારબાદ તેમાં મરચું નાખીશું। ત્યારબાદ તેમાં બાજરાનો લોટ નાખીશું। ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખીશું। ત્યારબાદ તેમાં કટિંગ કરેલી કોથમીર નાખીશું। ત્યારબાદ લોટમાં કટિંગ કરેલા ફાંગના વેલના પાંદડા નાખીશું। ત્યારબાદ તમામ સામગ્રી નાખ્યા બાદ લોટને કહળવાનું શરૂ કરીશું। ત્યારબાદ તેમાં પાણી નાખીશું અને લોટને કહળવાનું શરૂ રાખીશું। લોટને કહળતા કહળતા સરસ એવો પિંડો બંધાઈ જશે।
ત્યારબાદ પીંડામાંથી નાના નાના પીંડાને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ઢોકળા બનાવીને ઢોકળાની ડીશ પર રાખીશું. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે એક પછી એક અને તમામ ઢોકળાને ડીશ પર રાખીશું. ત્યારબાદ ચૂલો સળગાવશું અને તેના ઉપર ઢોકળીઓ મૂકીશું. ત્યારબાદ ઢોકળિયામાં પાણી નાખીશું. ત્યારબાદ ઢોકળિયાની ડીશને ઢોકળિયામાં રાખીશું. ત્યારબાદ ઢોકળિયાના ઢાંકણાને ઢાંકી દઈશું. જ્યાં સુધી ભાંગ્યા ઢોકળા બફાય નહીં ત્યાં સુધી આપણે તેની રાહ જોઈશું. પંદરથી 20 મિનિટ રાહ જોયા પછી આપણા ભાંગ્યા ઢોકળા બફાઈ ગયા છે. ત્યારબાદ ઢોકળિયાને નીચે ઉતારીને તેમાંથી આપણે ઢોકળાની ડીશ બહાર કાઢીશું. 5-10 મિનિટ સુધી ઢોકળાને ઠરવા દીધા પછી તેમનું કટિંગ કરીશું. એક પછી એક ઢોકળાનું કટિંગ કરીશું. ઢોકળાના કટિંગ બાદ તેમનો વઘાર કરવા માટે આપણે લોયું મૂકીશું અને તેમાં તેલ નાખીશું. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ નાખીશું. ત્યારબાદ તેમાં જીરું નાખીશું.
ત્યારબાદ તેમાં હિંગ નાખીશું. ત્યારબાદ તેમાં તલ નાખીશું. ઉડે તો જ હા, નહીતર લોયામાંથી ઘા હો. કેમ પણ અમારો રસોઈયો ખરો ને. ત્યારબાદ કટિંગ કરેલા ફાંગિયા ઢોકળા નાખીશું અને ઢોકળાને સતત હલાવતા રહીશું. ફાંગિયા ઢોકળાનો વઘાર થઈ ગયા બાદ લોયાને નીચે ઉતારશું. કેમ પણ વાલા, જોરદાર ને. ફાંગિયા ઢોકળાની સાથે આપણે સા પણ બનાવી હતી, એટલે આપણે ઝટપટ સા બનાવી નાખીએ. કેમ પણ વાલા, જોરદાર ને. ત્યારબાદ ફાંગિયા ઢોકળાની સાથે ગરમા ગરમ સાની બધા જ મિત્રોએ જમજમાટી બોલાવી દીધી. હવે તમે પણ તમારા ઘરે જમજમાટી બોલાવો.